હાલો જો આજે મસાલાવાળા રોટલા બનાવવાના છે. એમાં બધું આદુ ને મરચું ને ધાણા ભાજી ને બધું આપણે મિક્સરમાં પીસી લીધું છે. હવે રોટલા બનાવવાના છે અહીંયા ચૂલે. પછી એને થોડાક તળી નાખવાના છે. આખી રેસીપી તમને આમાં જોવા મળશે વિડીયોમાં. આમાં ધાણા ભાજી ને લીલું મરચું ને લસણ ને એવું બધું ક્રશ કરી લીધું છે. લાલ લીલા મરચાં, લસણ, ધાણા ભાજી એ બધું ક્રશ કરી લીધું છે. અને હવે આ રોટલામાં નિમક નાખવાનું છે. હા, રોટલામાં મીઠું નાખી દીધું. નાખી દીધું છે. હળદર ને ચટણી ને મીઠું ને એવું બધું નાખી દેવાનું. મસાલા ધાણા જીરું આમાં તેલ તો નાખવાનું. મોણ આપણો આ મોણ નાખવાનું. નાખી દેવાનું. બધો લોટ ભેગો જ ભેગો જ કરી દેવાનું. પછી એમાંથી થોડું જેટલા આપણે 3-4 રોટલા કરવા હોય બધો લોટ ભેગો જ લઈ લીધો છે. થોડું થોડું તો ઓછા થાય વધઘટ થાય. આમાં અહીંથી બધું એક હરખું મિક્સ ભરી જાય બધું. જો અહીંયા ચૂલો ચાલુ થઈ ગયો છે અને હવે રોટલાને મસળવાનું ચાલુ કરી દીધું છે. રોટલાને એકદમ મસળવો પડે કા? હા, મસળવો પડે. ચાલો, આપણે તો બહુ કાંઈ ખાસ રોટલા આવડતા નથી એટલે કાંઈ બનાવવાનું થતું નથી. રોટલા નથી આવડતા મને. એમાંય ચૂલે ન આવડે. ચૂલે તો આવ ના ફાવે. ચૂલો ચાલુ કરતા જ નથી આવડતો. જો અહીંયા ચૂલે આપણા સરસ મજાના રોટલા પાકે છે. જો આજે મસાલાવાળા રોટલા બનાવ્યા છે. બા મસાલાવાળા રોટલા બનાવે છે. બા મસાલાવાળા રોટલા બનાવે છે.